હેલો બાળકો, સ્વાગત છે તમારું આપણા વિડીયો લેક્ચરની સિરીઝમાં. અને આપણે ભણી રહ્યા છીએ સમ બેઝિક કન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી, ધેટ મીન્સ રસાયણ વિજ્ઞાનના કેટલાક પાયાના સિદ્ધાંતો. અત્યારે ગુજરાતીમાં બોલવાની શરૂઆત એટલા માટે કરેલી કારણ કે વિડીયોની શરૂઆતમાં જ જો કોઈ ઇંગ્લિશમાં કદાચ જોવે અને એને ખ્યાલ ના પણ આવે એટલે એવું માની બેસે કદાચ આખો વિડીયો ઇંગ્લિશમાં જ હશે. પણ નહીં બાળકો, અમારા દરેક મીડિયમના બાળકોને ઉપયોગી બને એ હેતુથી આપણે વિડીયોમાં ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી આ ત્રણેય ભાષાઓનો ઉપયોગ કરશું, જેથી દરેક બાળકોને ઉપયોગી બની શકે. તો આની પહેલાના પણ જેટલા વિડીયો છે એની અંદર પણ તમે એક પહેલા વિડીયોને વાત કરતા પહેલા વિડીયોમાં થ્રુ આઉટ ઇંગ્લિશમાં જ એક્સપ્લેન કરેલું હતું, પણ એના પછીના બધા જ વિડીયોની અંદર આપણે મિક્સ લેંગ્વેજીસની અંદર તમને સમજાવીએ છીએ. તો આજે આપણે શીખવાના છીએ લિમિટિંગ રિએજન્ટ, એને ગુજરાતીમાં કહેશું સીમિત પ્રક્રિયક, જે સંપૂર્ણપણે એવી માન્યતા લઈને બેઠા છે કે મને ઇંગ્લિશમાં નહીં ખબર પડે તો બાળકો એ માન્યતાને તમારા મગજમાંથી દૂર કરો. કારણ કે અંગ્રેજી બહુ જ સરળ ભાષા છે અને અંગ્રેજીમાં તમને શીખવામાં વધુ સરળતા પણ રહેશે. અને હવે આ 12મું ધોરણ પૂરું કર્યા પછી તમે જે કોઈ પણ સ્ટાન્ડર્ડમાં જશો, ઇવન બીએસસી પણ જોઈન કરશો તો એમાં પણ ઇંગ્લિશમાં જ તમારે ભણવાનું અને લખવાનું થશે. સારામાં સારા સાહિત્યો, એમસીક્યુની બુક્સ, આ બધું ઇંગ્લિશ લેંગ્વેજમાં તમને સારામાં સારું મળશે. ગુજરાતીમાં પણ મળે છે, પણ એ અંગ્રેજીનું ભાષાંતર કરેલું જ છે. તો બેટર એ છે કે આપણે મૂળ સોર્સનો જ ઉપયોગ કરતા શીખીએ. અને એનાથી આગળ એક વાત કરી દઉં, હું એમએસસી અને બીએડ ભણેલો છું. આમાંના બધા જ ધોરણો હું સંપૂર્ણપણે ગુજરાતી માધ્યમમાં ભણેલો છું. છતાં પણ ઇંગ્લિશની અંદર હું વાંચી લખી શકું છું, એક્સપ્લેન કરી શકું છું. તો આ જેવું સૂચવે છે કે ઇંગ્લિશ એ કોઈ અઘરી ભાષા નથી. થોડોક એમાં રસ આપણે દાખવશું એટલે આપણને ઇંગ્લિશ પણ સમજાવવા મળશે. તો નવી ભાષા શીખવા મળતી હોય તો આનંદપૂર્વક શીખવાની, એનાથી આપણો કોન્ફિડન્સ વધશે, વધુ કંઈક નવું શીખવાનો આનંદ પણ થશે. Okay, so let us start this lecture. And if you are new to this channel, then please subscribe our channel. લાલ કલરમાં સબસ્ક્રાઇબ લખેલું છે, એ જો લાલ કલરમાં જ હજી સુધી દેખાતું હોય તો એના ઉપર ક્લિક કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી તમને નોટિફિકેશન મળતા રહે. સારું, કામ શરૂ કરીએ. લિમિટિંગ રિએજન્ટ. As the name suggests, limiting, that means there is something to limit the reaction. લિમિટ એટલે રોકી દેવું, નિયંત્રિત કરવું, સ્ટોપ કરવું. આપણે એક સાદું એક્ઝામ્પલ લઈએ અને પછી આપણે કેમિસ્ટ્રીની ભાષામાં સમજીએ. માની લ્યો કે એક બાઇક છે અને એક કાર છે. બાઇક અને કાર બેયમાં 1-1 લીટર પેટ્રોલ ભરી દેવામાં આવે છે અને બે જુદા જુદા માણસોને કહેવામાં આવે છે કે તમે આ વાહન લઈ અને અહીંથી જુનાગઢમાં છીએ આપણે, અહીંથી તમે સોમનાથ હાઈવે ઉપર નીકળી જાઓ. તો એવી રીતના બેયને પેટ્રોલ પુરાવી અને મોકલવામાં આવે છે. શરત એટલી રાખેલી છે કે બંને સાથે જ રહેવાનું. કારવાળો 100ની સ્પીડે ચાલતો હોય તો બાઇકવાળાએ 100ની સ્પીડે જ ચલાવવાનું. કારવાળો કદાચ ક્યાંય ઊભો રહી જાય તો બાઇકવાળાએ ત્યાં ઊભો રહી જવાનું. આગળ પાછળ નહીં રહેવાનું, બે સાથે જ રહેવાનું. ચાલવાનું સાથે, ઊભવાનું સાથે. એનો નિયમ છે મુસાફરીનો. અને બેયમાં 1-1 લીટર પેટ્રોલ એડ કરી દીધું છે. હવે બાઇક એવી છે કે 1 લીટર પેટ્રોલમાં 80 કિલોમીટર ચાલી શકે એમ છે. સારી એવી માઇલેજ આપતું બાઇક છે. પણ કારની માઇલેજ 20 કિલોમીટરની છે. તો 1 લીટર પેટ્રોલમાં કાર તો 20 કિલોમીટર ચાલશે, પણ બાઇક છે 80 કિલોમીટર ચાલશે. બાઇક વાળાને એની માઇલેજની ખબર છે, કાર વાળાને એની માઇલેજની ખબર છે. બે અહીં જુનાગઢમાંથી સ્ટાર્ટ થાય છે. બાઇક વાળાના મનમાં એવું હોય છે કે આપણું બાઇકની એવરેજ સારી એવી છે એટલે આપણે 80 કિલોમીટર સુધી તો પહોંચી જ જશું, એટલે ઓલમોસ્ટ વેરાવળ પહોંચી જશું, હાઈવે પરથી વેરાવળ પહોંચી જશું. પણ મંથલીથી સેજ આગળ નીકળશે આ લોકો એટલે કારનું પેટ્રોલ ખાલી થઈ જશે, કાર ઊભી રહી જશે. કાર ઊભી રહી જશે, નિયમ પ્રમાણે બાઇક એની પાસે જ રહેવાનું છે એટલે બાઇક પણ ઊભી રહી જશે. હવે કારમાં આગળ જ્યાં સુધી નવું પેટ્રોલ નહીં પૂરીએ ત્યાં સુધી કાર આગળ ચાલવાની નથી. એનો અર્થ એવો થયો કે આ લોકોની જર્ની, મુસાફરી અટકી ગઈ. હવે તમે કહો કે આ બંનેની મુસાફરી અટકાવવા માટે કારણભૂત કોણ, બાઇક કે કાર? તો તમે સીધો જવાબ આપશો કાર.
શું કામે? તો કે કારના પેટ્રોલ વેલા ખાલી થઈ જવાને કારણે કાર રોકાઈ ગઈ અને નિયમ પ્રમાણે આખી પ્રોસેસ પ્રક્રિયા પણ રોકાઈ ગઈ. તો જે પ્રક્રિયકને કારણે પ્રક્રિયા રોકાઈ જતી હોય, આમ બોલવું જોઈએ, જે પ્રક્રિયકના સંપૂર્ણ વપરાઈ જવાને કારણે પ્રક્રિયા રોકાઈ જતી હોય એ પ્રક્રિયકને લિમિટિંગ રિએજન્ટ અથવા તો સીમિત પ્રક્રિયક કહેવાય. સીધી સાદી વાત છે. જે પ્રક્રિયક વેલો ખાલી થઈ જાય એને લિમિટિંગ રિએજન્ટ અથવા સીમિત પ્રક્રિયક કહેવાય. અને ખાલી થઈ ગયો, પ્રક્રિયા થવાની બંધ થઈ ગઈ, એનો અર્થ એવો કે હવે વધુ નિપજ મળવાની પણ બંધ થઈ ગઈ. ધેટ મીન્સ the reagent which limits the production of product is known as limiting reagent. એવો પ્રક્રિયક કે જે નિપજના પ્રમાણને નિયંત્રિત કરે છે એને સીમિત પ્રક્રિયક કહેવાય. કાઠિયાવાડી ભાષામાં જે વેલો વપરાઈ જાય એ લિમિટિંગ reagent. આટલું ખાલી યાદ રાખો એટલે કન્સેપ્ટ સમજાઈ ગયો. The substance which is consumed first is considered as limiting reagent. जो भी रिएक्टेंट सबसे पहले खत्म हो जाता है उसे हम लोग लिमिटिंग रिएजेंट कहेंगे. तो यहाँ पर कार का पेट्रोल पहले खत्म हो रहा है, दैट्स व्हाई कार इज एक्टिंग एज लिमिटिंग रिएजेंट. પણ એનો મતલબ એવો નથી કે દરેક વખતે આ જ લિમિટિંગ રિએજન્ટ બને. થોડી કન્ડિશન બદલી નાખીએ. સપોઝ આમાં 1 લિટર પેટ્રોલ જ પુરાવેલું છે એટલે તો 80 કિલોમીટર ચાલશે, પણ કારની અંદર 5 લિટર પેટ્રોલ પુરાવેલું છે એટલે 100 કિલોમીટર ચાલશે. તો આવી કન્ડિશનમાં પેલા કોનું પેટ્રોલ ખાલી થશે? બાઇકનું. તો ત્યારે બાઇક લિમિટિંગ રિએજન્ટ બની જશે, એના કારણે રિએક્શન અટકી જશે. વાતને બરાબર વિચારજો, એકદમ સહેલું છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકોમાંથી જે પ્રક્રિયક સૌથી પહેલા વપરાઈ જાય એ પ્રક્રિયકને લિમિટિંગ રિએજન્ટ કહેવાય અને એના આધારે જ નિપજ કેટલી મળશે એ નક્કી થાય છે. હજી એક એક્ઝામ્પલ આપું. 5 મિત્રો છે, એની રેસ લાગે છે અથવા તો એક ગામથી બીજા ગામ ચાલીને જાય છે. હવે એ ખરેખર પહોંચી જવા જોતા હતા 2 કલાકમાં, પણ એને 5 કલાક થઈ પહોંચતા. એટલે જ્યાં પહોંચ્યા હશે ત્યાંના લોકો કહેશે કે ભાઈ કેમ એટલું મોડું થયું? ત્યારે આપણે કહેશું કે ભાઈ આ ઓલો ભાઈ ધીમો હતો ને એના કારણે અમારે વાર લાગી. આનો અર્થ એવો થયો કે જે ધીમો છે અથવા જે રોકાઈ જાય છે એ જ ઇફેક્ટ કરે છે આખી ઘટના ઉપર. તો લિમિટિંગ રિએજન્ટ એટલે જે રિએજન્ટ સૌથી વહેલો વપરાઈ જાય એને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. આ વાતને મગજમાં રાખજો. ઇંગ્લિશમાં ડેફિનેશન આપી હોય તો the substance which is consumed first or the amount of product depends upon that substance, then such substance is considered as limiting reagent. जो भी रिएक्टेंट सबसे पहले खत्म हो जाता है और the amount of प्रोडक्ट कितनी बनेगी वो भी डिपेंड जिस पर करता हो, उस रिएक्टेंट को हम लोग लिमिटिंग रिएजेंट कहेंगे. अब इसे केमिस्ट्री के एग्जांपल से समझते हैं. तो सपोज if I write a reaction like this, H2 plus O2 gives H2O. How we have to balance this chemical reaction? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એને સંતુલિત તો કરવાની. જો અહીં નથી, ઓક્સિજન અહીં 2 દેખાય છે, અહીં 1 જ છે, તો 2 કરવા માટે અહીં 2 થી ગુણવા પડે. અને હાઇડ્રોજન હવે થઈ ગયા 4, તો અહીંયા પણ 2 થી ગુણીએ તો 4. ચાલો હવે જુઓ, પહેલા તો આ રિએક્શન આપણને કે છે શું? એ એવું કહે છે આનું ટોટલ માસ ગણો. ટોટલ હાઇડ્રોજન કેટલા? 4 મલ્ટીપ્લાઇડ બાય માસ ઓફ એટોમિક માસ ઓફ હાઇડ્રોજન ઇઝ 1. ધેટ મીન્સ ઇટ ઇઝ 4 ગ્રામ હાઇડ્રોજન એન્ડ 2 multiplied by 16, that is 32 gram oxygen. When 4 gram hydrogen reacts with 32 gram oxygen, then it will give us 2 multiplied by 18. 18 is the molecular mass of water. So 2 multiplied by 18, that means 36 gram water. તો આ બેલેન્સ્ડ કેમિકલ રિએક્શન ને આધારે આઈડિયલી આપણે આવું બોલી શકીએ કે 4 ગ્રામ હાઇડ્રોજન reacting with 32 gram oxygen and they will produce 36 gram of water. આ આઈડિયલ કન્ડિશન છે. હવે આપણે એવું કહીએ કે માની લ્યો કે આ 4 ગ્રામ જ છે પણ આ 64 ગ્રામ છે.
આપણે એક એવી રિએક્શન કરીએ છીએ કે જેમાં મેં હાઇડ્રોજન લીધો, ઓક્સિજન લીધો, કારણ કે મારે પાણી બનાવવું છે, પણ મેં હાઇડ્રોજન લીધો 4 ગ્રામ, ઓક્સિજન લીધો 64 ગ્રામ, અને મને પૂછવામાં આવે કે પાણી કેટલું બનશે, તો તમારે પહેલા એ નક્કી કરવું પડશે કે આ બેમાંથી કોણ લિમિટિંગ રિએજન્ટ છે, એના ઉપર પાણી કેટલું બનશે એની માત્રા ડિપેન્ડ કરશે. તો જુઓ ધ્યાન, મૂળ રિએક્શન શું કહે છે કે 4 ગ્રામ હાઇડ્રોજન નીડ્સ 32 ગ્રામ ઓક્સિજન. 32 ગ્રામ ઓક્સિજન હોય તો 4 ગ્રામ હાઇડ્રોજન એની હારે પ્રક્રિયા કરે 36 ગ્રામ પાણી બને. પણ અહીંયા હાઇડ્રોજન તો 4 ગ્રામ જ છે, પણ ઓક્સિજન 32 ને બદલે 64 છે, આના કરતા ડબલ છે. તો તમને એવો વિચાર આવે કે આના કરતા ડબલ વજન લીધું હોય તો પાણી કંઈક ઝાઝું બનવું જોઈએ, નહીં બને. શું કામ? તો કે અત્યારે આ બેમાંથી પેલા લિમિટિંગ કોણે નક્કી કરવાનું, નક્કી આ રીતના કરવાનું. 4 ગ્રામ હાઇડ્રોજન ની સાથે કેટલો ઓક્સિજન જોઈએ? 32. નિયમ પ્રમાણે 4 ગ્રામ હાઇડ્રોજન રિક્વાયર્સ 32 ગ્રામ ઓક્સિજન. કયો નિયમ? આ બેલેન્સ કેમિકલ ઇક્વેશન ને આધારે હું કહું છું. તો 4 ગ્રામ હાઇડ્રોજન નીડ્સ 32 ગ્રામ ઓક્સિજન. અહીંયા 4 ગ્રામ હાઇડ્રોજન છે તો એને કેટલો ઓક્સિજન જોશે? 32 ગ્રામ. અહીં છે કેટલો? 64. એનો અર્થ એવો થયો કે આમાંનો 32 ગ્રામ વપરાઈ જશે, ત્યારે પૂરેપૂરો હાઇડ્રોજન એ વપરાઈ જશે. હજી બીજો 32 ગ્રામ ઓક્સિજન વપરાયા વગરનો રહેશે, પણ એ કઈ કામ નહીં, હવે એમને પડ્યું રહેશે. જેમ કે બાઇકમાં પેટ્રોલ હોવા છતાંય હવે આગળ વધવાનું નહોતું, કારણ કે કારનું પેટ્રોલ ખાલી થઈ ગયું. તો અહીંયા હાઇડ્રોજન ખાલી થઈ જશે, ઓક્સિજન ભલે ને વધારાનો હોય, પ્રક્રિયા આગળ નહીં વધે. આનો અર્થ એવો થયો કે આ બેમાંથી કોણ વહેલું ખાલી થવાનું છે? હાઇડ્રોજન. તો લિમિટિંગ રિએજન્ટ કોણ બનશે? હાઇડ્રોજન. એટલે નિપજ કેટલી બનશે એનો આધારે આના ઉપર જ હશે. તો જુઓ તો 4 ગ્રામ હાઇડ્રોજન હોય તો પાણી કેટલું બનતું હતું? 36 ગ્રામ. તો અહીંયા 4 ગ્રામ જ હાઇડ્રોજન છે તો પાણી કેટલું બનશે? 36 ગ્રામ જ બનશે. ઓક્સિજન ભલે ના 64 ને બદલે 640 ગ્રામ લ્યો, પણ જ્યાં સુધી હાઇડ્રોજન 4 ગ્રામ હશે ત્યાં સુધી બનતા પાણીનું વજન કેટલું મળશે? 36 ગ્રામ જ. તો આને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. બીજી રીતના સમજીએ. આ તો આપણે માસ ને આધારે સમજીએ. હવે આપણે મોલ ને આધારે સમજીએ. મોલ મીન્સ આગળ જે લખેલો આંકડો હોય ને એ મોલ. અહીં કાંઈ નથી લખેલું તો એક સમજવાનું. હવે જુઓ, આના ઉપરથી એવું બોલી શકાય, when 2 mol hydrogen reacts with 1 mol oxygen then it will give us 2 moles of water. બેલેન્સ કેમિકલ ઇક્વેશન ને જોઈને જ બોલું છું. હવે જુઓ, માની લ્યો કે હું અહીંયા એમ કહું કે 4 મોલ હાઇડ્રોજન લ્યો છો અને 1 મોલ ઓક્સિજન લ્યો છો તો પાણી કેટલું બનશે? વળી પાછું આને જ જોવાનું. હવે આ વખતે મોલ જોવાના, કઈ વખતે માસ જોયું તો આ વખતે મોલ જુઓ. 2 મોલ હાઇડ્રોજન અને 1 મોલ ઓક્સિજન રિએક્ટ કરે ને તો 2 મોલ પાણી બને. એટલે આ 2 મોલ ને આ 1 મોલ. અહીં જુઓ તો આ 4 મોલ ને 1 મોલ. તો પહેલા આમાંથી કોણ લિમિટિંગ છે આપણે નક્કી કરવાનું. નક્કી કઈ રીતના કરશું? આને જોઈએ. જુઓ તો 1 મોલ ઓક્સિજન ની સામે વપરાતા હાઇડ્રોજન ના મોલ કેટલા? 2. અથવા તેમ જો દર 2 મોલ ની સાથે વપરાતા ઓક્સિજન કેટલા? 1. આપણી પાસે અત્યારે હાઇડ્રોજન કેટલા છે? 4. એમાંથી 2 મોલ ની સામે ઓક્સિજન કેટલા વપરાશે? 1. તો આના 2 મોલ વપરાશે ને ત્યારે આનો 1 મોલ પૂરેપૂરો ઓક્સિજન ખતમ થઈ જશે. હાઇડ્રોજન હજી એ 2 મોલ બાકી રહેશે, પણ એ કઈ કામ નહીં આવે, એ પડ્યા રહેશે. ખાલી કોણ વેલું થઈ જશે? ઓક્સિજન. આ કન્ડિશન ઓક્સિજન વેલો ખાલી થાય તો ઓક્સિજન ને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. તો પ્રોડક્ટ કેટલી મળશે એનો આધાર કોના ઉપર? લિમિટિંગ રિએજન્ટ ના પ્રમાણ ઉપર. તો લિમિટિંગ રિએજન્ટ કેટલો છે? 1 મોલ. તો હવે જોવાનું, 1 મોલ ઓક્સિજન હોય તો પાણી કેટલા બનતા હતા? 2 મોલ. અહીં 1 મોલ જ ઓક્સિજન છે તો આ પ્રક્રિયામાં પાણી કેટલું મળશે? 2 મોલ જ મળશે. તો આ રીતના લિમિટિંગ રિએજન્ટનો ઉપયોગ કરી અને બુકની અંદર તો બહુ નાનકડો એક્ઝામ્પલમાં બધું સમજાવી દીધું છે, પણ આપણે એના 2-3 MCQ પણ જોશું જેથી તમને ખબર પડે કે લિમિટિંગ રિએજન્ટનો ઉપયોગ કઈ રીતે કરવો. સારું, તો હવે આપણે આને ચેકીએ છીએ અને એક્ઝામ્પલ લઈએ છીએ જેથી આપણને બરાબર સમજાય. પહેલા એવા જ એક્ઝામ્પલ લઈએ કે જેમાં તમને ફાઇન્ડ આઉટ કરતા શીખવા મળે કે who is the limiting reagent. Suppose C plus O2 gives CO2. આ reaction છે. And here we start the
reaction with 2 mole carbon and 3 mole O2. 2 મોલ કાર્બન અને 3 મોલ ઓક્સિજન થી રિએક્શન શરૂ કરીએ તો લિમિટિંગ રિએજન્ટ કોણ બનશે? સૌથી પહેલા આપણે આ રિએક્શન લખવાનું, જોવાનું બેલેન્સ છે. હા, તો ઓલરેડી બેલેન્સ રિએક્શન જ છે. હવે જોતું જવાનું, અહીં મોલમાં વાત કરેલી છે તો આપણે મોલ જ જોવાના. અહીંયા 1 છે, અહીંયા પણ 1 જ છે. રિએક્શન એવું કહે છે કે 1 મોલ કાર્બન રિએક્ટ્સ વિથ 1 મોલ ઓક્સિજન. બે એક આ જેટલું વપરાય એટલું જ આ વપરાય છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બને છે. ચાલો, હવે આપણને આપેલા મોલ, ગિવન મોલ કેટલા મોલ આપેલા છે? 2 મોલ કાર્બન. કાર્બનના કેટલા મોલ? 2 મોલ. અને ઓક્સિજનના કેટલા મોલ કીધા છે? 3. તો હવે આપણે નક્કી કરવાનું કે આ બેમાંથી કોણ વહેલો ખાલી થઈ જશે. ભાઈ, બેયનો વપરાવાનો દર સરખો જ છે. આ જેટલું વપરાય એટલું જ આ વપરાય છે, તો આ જેટલું વપરાય એટલું જ આ વપરાશે. આ 2 વપરાય તો આ કેટલું વપરાશે? 2. આ 2 વપરાઈ જાય એટલે તો ખાલી થઈ જાય. પણ આમાંથી 2 વપરાઈ જાય તોય 1 મોલ તો એ વધશે. આનો અર્થ એવો થયો કે ઓક્સિજન પૂરેપૂરો વપરાતો નથી, પણ કાર્બન પૂરેપૂરો વપરાઈ જાય છે. તો ઇન ધેટ કન્ડિશન this carbon is our limiting reagent. જે વેલો વપરાઈ જશે એ આપણો લિમિટિંગ રિએજન્ટ બનશે. આ એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. who is the limiting reagent? તો here in this reaction carbon is the limiting reagent. હવે વિડીયોને પોઝ કરી આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, નિરાતે પછી લખજો, અથવા તો પોઝ કરીને લખી પણ લ્યો. પછી હું આ જ ક્વેશ્ચનમાં ફેરફાર કરું છું અને આપણે બીજો એક ક્વેશ્ચન બનાવીને સોલ્વ કરીએ. ચાલો, ચેકું છું, ફેરફાર કરું છું આમાં. રિએક્શન આની યાદ રાખીશ, પણ લિમિટિંગ રિએજન્ટમાં કંઈક ફેરફાર થાય એવું આપણે કરશું. હું હવે અહીંયા આવો ફેરફાર કરું છું કે જો અહીંયા મારી પાસે 10 મોલ કાર્બન હોય અને 5 મોલ ઓક્સિજન લઈ અને જો હું પ્રક્રિયા શરૂ કરું, if we start the reaction with 10 mole carbon and 5 mole O2, then which substance will act as limiting reagent? Again, we have to write the balanced chemical equation. Here moles are given, so we will write the given moles. Moles of carbon is given 10 mole and moles of oxygen is given 5 mole. Now, according to the balanced chemical equation, we can predict that 1 mole carbon needs 1 mole of oxygen. That means જેટલા કાર્બન વપરાય એટલા જ ઓક્સિજન વપરાય છે. ઇમેજિન કરો, અહીંયા આપેલા છે 10 મોલ કાર્બન, તો આ 10 મોલ કાર્બનને જો વપરાઈ જવા હોય તો સામે ઓક્સિજન કેટલા જોશે? 10 મોલ જ જોશે. પણ આપેલા કેટલા છે? 5. That means અહીંયા જરૂરી એમાઉન્ટ કરતા ઓછો ઓક્સિજન છે, એટલે કે ઓક્સિજન વેલો ખાલી થઈ જશે. કઈ રીતે? આના 5 મોલની સામે આના 5 મોલ વપરાશે એટલે ઓક્સિજન ખાલી, તો આના 5 મોલ બાકી રહેશે. તો અહીંયા કાર્બન પૂરેપૂરો વપરાતો નથી, પણ કોણ વેલો ખાલી થઈ જાય છે? ઓક્સિજન. સો ઇન ધીસ કન્ડિશન our oxygen will act as a limiting reagent. તો એક જ પ્રક્રિયામાં જુદા જુદા પ્રક્રિયકો લિમિટિંગ રિએજન્ટ તરીકે કામ આવી શકે. ડિપેન્ડ કરે કોનું એમાઉન્ટ કેટલું છે એના ઉપર. જેમ આપણે કાર અને બાઇકનું એક્ઝામ્પલ લીધું તો એમાં જુઓ ને, કારમાં 1 લીટર પેટ્રોલ ને બાઇકમાં 1 લીટર પેટ્રોલ જ હતું તો કાર લિમિટિંગ રિએજન્ટ બની જતી હતી. પણ કારમાં 5 લીટર પેટ્રોલ હોય અને બાઇકમાં 1 લીટર પેટ્રોલ હોય તો હવે બાઇક લિમિટિંગ રિએજન્ટ બની જશે, કારણ કે બાઇકનું પેટ્રોલ વહેલું ખાલી થઈ જશે. તો લિમિટિંગ રિએજન્ટ એટલે જે વેલો વપરાઈ જાય છે એ, અને એને સમજવા માટે આપણે આપણી બુદ્ધિ કસવી પડશે જ. ચાલો, હજી એક એક્ઝામ્પલ લખવું છે, પણ અહીંયા હવે હું માસ લખીશ, દળ. અત્યારે મોલ લખ્યા હતા, રિએક્શન આ જ રાખું છું, પણ માસ લખું છું અને લિમિટિંગ કોણ છે આપણે નક્કી કરવાનું છે. ચાલો, આને પણ પોઝ કરીને લખી લ્યો. ઓકે, હવે રિએક્શન આ જ. ફેરફાર કેટલો હતો કે અહીંયા મોલ ને બદલે હવે હું માસ લખીશ. તો અહીંયા હું એમ કહું છું કે 24 ગ્રામ કાર્બન reacting with 32 ગ્રામ ઓક્સિજન. આવું છે. તો આની પહેલા તો શું હતા? મોલ હતા, એટલે તો એ ઇક્વેશનમાં દેખાતા. પણ અહીંયા તો માસ આપેલું છે, તો આપણે દરેકની નીચે એનું મોલેક્યુલર માસ લખવાનું. અહીંયા પહેલું સ્ટેપ એ થશે, આ ધ્યાનમાં રાખવાનું ખાસ. જ્યારે પણ
રિએક્શનમાં સબસ્ટન્સના માસ આપેલા હોય ત્યારે તમારે બેલેન્સ કેમિકલ રિએક્શન લખી અને એની નીચે બધાયના પહેલા મોલેક્યુલર માસ લખી દેવાના, પછી ગિવન ડેટા લખવાનો, પછી કમ્પેર કરશો એટલે જવાબ ખબર પડશે. જો હું કરું છું પહેલા આઈડિયલ જે હોવું જોઈએ, આઈડિયલ according to the reaction atomic mass of carbon is 12 ગ્રામ, લાલ કલરથી લખું છું ઈ આઈડિયલ જે હોવું જોઈએ છે. આનો મોલેક્યુલર માસ થશે 32 ગ્રામ, 16 મલ્ટીપ્લાઇડ બાય 2 32, અને ત્યારે આ બનશે 44 ગ્રામ. અહીં કેટલું આ બને છે એ હજી આપણે તમને પૂછતા જ નથી, એટલે આનો ઉપયોગ અત્યારે તો આપણે નહીં થાય, પછી કરશું. ચાલો જુઓ હવે, this is the ideal condition, but the given data we have 24 gram carbon and 32 gram oxygen. ચાલો હવે તમને એકદમ ઇઝીલી ખબર પડી જશે કોણ લિમિટિંગ રિએજન્ટ, તો કે ભાઈ જે વેલો ખાલી થઈ જાય. કેવી રીતના વપરાય છે અહીંથી જોવાનું. 32 ગ્રામ ઓક્સિજન ની સામે કેટલો કાર્બન વપરાય છે? 12 ગ્રામ. તો અહીં 32 ગ્રામ ઓક્સિજન છે, એની સામે વપરાતો કાર્બન તો 12 ગ્રામ જ છે. આપણી પાસે 24 ગ્રામ કાર્બન છે, એમાંથી 12 ગ્રામ વપરાશે તો એ 12 ગ્રામ તો બાકી જ રહેશે. તો એનો અર્થ એવો થયો કે કાર્બન પૂરેપૂરો વપરાતો નથી, પણ ઓક્સિજન પૂરેપૂરો વપરાઈ જશે. ધેટ્સ વાય ધીસ ઓક્સિજન ઇઝ અવર લિમિટિંગ રિએજન્ટ. તો બાળકો આ હતું લિમિટિંગ રિએજન્ટનું ખાલી ઇન્ટ્રોડક્શન. વિડીયોને નાનો જ રાખવો છે એટલે અહીંયા જ આપણે આને સ્ટોપ કરીએ છીએ, પણ આના પછીના વિડીયોની અંદર પણ આપણે લિમિટિંગ રિએજન્ટને જ હજી ડિટેલમાં કેટલાક એક્ઝામ્પલથી સમજશું. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ લિમિટિંગ રિએજન્ટ. ધીસ ઇઝ જસ્ટ એન ઇન્ટ્રોડક્શન ઓફ લિમિટિંગ રિએજન્ટ. હજી તો આપણે ખાલી કોણ લિમિટિંગ રિએજન્ટ છે એ જ નક્કી કર્યું, પછી એના આધારે પ્રોડક્ટ કેટલી બનશે એ પણ આપણે શીખશું. નેક્સ્ટ લેક્ચર વિલ ઓલ્સો બી ઓન limiting reagent. So if you like this video, then press the like button, share this video among your friends also, and if you are new, then please subscribe our channel. અને તમારા ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખીને પણ જણાવજો. સારું, તો આ પણ લખી લો, and till we meet next time. Have a nice day.